અખિલ કચ્છ વિકત ષડદર્શન મંડળના ઉપક્રમે ખાસ કરીને બાંગ્લાદેશ અને કાશ્મીરમાં હિન્દુઓને થતા અત્યાચારના વિરોધમાં આજે રેલી સાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો। બાંગ્લાદેશ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને દેશ ખળભળી ઉઠ્યો છે। ઠેર ઠેર વિરોધની લાગણીઓ ઊભી થઈ રહી છે। ખાસ કરીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો પણ યોજાયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સાધુ સંતો આ સમગ્ર મામલે મેદાને પડ્યા છે। દરમિયાનમાં આજે અખિલ કચ્છ વિકત ષડદર્શન મંડળના ઉપક્રમે સાધુ સંતો એકત્ર થયા હતા અને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યોગી દેવનાથ બાપુ, ત્રિકમદાસજી મહારાજ, પ્રદીપાનંદજી મહારાજ તથા ખાસ કરીને પીરસિંહ હરિસંઘજી મહારાજ, દેવ સ્વરૂપ બ્રહ્મચારી સાધુ ભગવાનદાસજી મહારાજ, મહંત ચમનગીરી, મહંત ધનંજયગીરી, મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિ, શિવનાથજી મહારાજ, યોગી વિશાલાનાથજી મહારાજ, યોગી રમાયનાથજી મહારાજ, મહંત કૈલાસદાસજી મહારાજ અને મહંત રત્નગીરીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને બાંગ્લાદેશ અને કાશ્મીરમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને સરકાર નિર્ણાયક કદમ ઉઠાવે તેવી માગણી કરવામાં આવી હતી। યોગી દેવનાથ બાપુ અને ત્રિકમદાસજી મહારાજે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે સાધુ સંતો ખૂબ જ ગંભીર છે અને આ યોગ્ય નિરાકરણ આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ સાથે મળી અને એક રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો। અમે બધે માંગ કરી છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર જો અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુઓના ઘર સળગાવવામાં આવી રહ્યા છે, હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે, હિન્દુઓ દીકરીઓના રેપ થઈ રહ્યા છે, તો જલ્દીમાં જલ્દી રોકાય। અમે એ પણ સાથે સાથે વાત કરી કે દુનિયાની અંદર મોટી મોટી માનવતાઓની વાતો થતી હોય છે, પણ બાંગ્લાદેશના હિન્દુઓની કોઈ માનવતાની સાંભળતા નથી અથવા તો માનવતાવાદીઓને દેખાતો નથી કે હિન્દુઓ સાથે ત્યાં શું અત્યાચાર થઈ રહ્યા છે। એટલે અમે સંત સમાજ અને મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશની અંદર જો હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકાય। અમે ચોક્કસ સંત સમાજ બધા સનાતનીઓને એક મેસેજ આપવા માંગીએ છીએ કે સંત સમાજ બધાને નિવેદન કરે છે કે આપ ગમે ત્યાં જિલ્લા તાલુકા જે આપને નજીક પડતો હોય એ રેલી સ્વરૂપે બધી જગ્યાએ આવેદનપત્ર પાઠવો અને આપણે બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજને કેવી રીતે બચાવી શકીએ એવો બધો પ્રયત્ન કરીએ। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ આ એવો મંત્ર છે કે જેની સાથે સનાતન ધર્મને માનનારી સમગ્ર પ્રજા સમગ્ર વિશ્વમાં શાંતિથી રહી છે। કોઈ જગ્યાએ કોઈ આતંકવાદી હુમલા અમારા દ્વારા થતા નથી, કોઈને કોઈ કારણ વગર અમે ડિસ્ટર્બ કરતા નથી। પણ બાંગ્લાદેશની અંદર છેલ્લા 15 દિવસથી જે અમારા સનાતન ધર્મને માનનારી હિન્દુ પ્રજા છે એના ઉપર જે હુમલાઓ થાય છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે સમગ્ર અખિલ કચ્છ ખટ દર્શનના સાધુ સંતોની સાથે સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા આવેલા છે। કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને તમને અહીંની ઘટના કહું તો કુકમાની બાજુમાં સુતેશ્વર મહાદેવના મંદિરમાં અમારા એક એવા સાધુ સંત કેટલા સમયથી સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે, બાળકોને સંસ્કાર આપી રહ્યા છે। એ મંદિર ઉપર એ વિધર્મી લોકો દ્વારા હુમલાઓ થાય, એને લૂંટી લેવામાં આવે અને એના પર જ્યારે કેસ થાય ત્યારે થોડા દિવસમાં એ કેસમાંથી એ લોકોને જામીન મળીને બહાર આવી જાય છે। આવા 50 પ્રકારના મંદિરોમાં એ સેમ વ્યક્તિએ હુમલા કરેલા છે। તો આ બધી ઘટનાઓનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ અને અમને દુઃખ તો એ વાતનું થાય કે ઘણા લોકો હવે આ ભારતમાં રહીને એવું બોલી રહ્યા છે કે જો તમે વધારે પડતો કંઈક આક્રોશ બતાવ્યો તો બાંગ્લાદેશવાળી થશે। આ શબ્દોનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમે સમજી રહ્યા છીએ કે તમારો ઇશારો શું છે અને આ તમારા મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુઓને શાંતિથી જોઈએ છીએ, પણ અમારા ધર્મોની અંદર પણ અમને કહેવામાં આવ્યું છે કે ભગવાને એના હાથમાં એક શસ્ત્ર અને એક શાસ્ત્ર બંને સાથે રાખ્યું છે। તો અમારી આ ધીરજનો, અમારી આ સહનશીલતાનો, આ અમારી જે કંઈ અમારી સુંદરતા છે, શ્રેષ્ઠતા છે, એનો કોઈ વ્યક્તિ ખોટી કસોટીને એરણ પણ ચડાવે નહીં। આ અમારી એક પ્રકારની તાકીદ પણ છે અને એ સાથે અમે અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આવા અમારા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થશે તો સમગ્ર ભારતનો નહીં સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ આજે એની પડખે ઊભો રહેશે। ઓમ તત્સત।